સમજાડ છે. તેદી બાપુ સવારામ કહે છે કે જબુ શાંતિ રાખ, મારા નાથે કોઈની આબરૂ નથી જવા દીધી. શું કામ તું ચિંતા કરે? અને ધડો ધડ બાપુ હળાળ કળિયુગમાં જેલના તાળા તોડ્યા છે. એ ભજન કેવું કર્યું છે? અરે હજી મને તમને નક્કી જ નથી થયું. ભલા ભજન તો ભજનમાં બેઠા હોય ને, ઘડિયાળમાં ન જોવું પડે ને, ચા ની જરૂર ન પડે, બંગાવું ન આવે ને, સૂરજ નારાયણ ઉગે. ભજનમાં બેઠા હોય. એક બેન હતા ને બાજુના ગામમાં, કથા હતી. તેના ઘરવાળાને કે હું કથા સાંભળવા જાઉં. એ કે જા ને ભાઈ, હા સુધી મારે નિરાય. જીયા બેન હાજે આવ્યા, ઓલો ખેતરથી આવ્યો, એનો ઘરવાળો કે કથા સાંભળવા જઈ હતી. તો કે હા, કે હું બાપુ વાંચતા હતા. એ કે માંડવા 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 માણા. એ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે જેટલું બધું કે રાંધેલું, જેટલા માણા ખાય, ચેવડા ચેવડા મોટા ટીવી. એ કે પણ બાપુ શું વાંચતા હતી? તો કે એટલા બધા માણસ થોડું સંભળાય, નકરી બહાર જ રખડી. કથામાં જાય તો કથામાં બેહે ને, કથા એનામાં બેહે ને. એમ નથી લાગતું આપણે હજી આમ બહાર ને બહાર રખડતા એવું નથી લાગતું? કાંઈ આપણને મારી પાસે ઉતરે એવું લાગે છે? ઉતરતું નથી, ઈ ડખો છે. પરબ રહ્યું ને આપણું પરબ, એ સેવાદાસ બાપુ હતા ને, ત્યારે અષાઢી બીજ ને ગુરુ પૂનમ ને એવું બધું હોય ને, એટલે મોટા મોટા સારા સારા કલાકારો લાવીને સંતવાણીના પ્રોગ્રામ કરે. પબ્લિક એ ખૂબ હોય. પછી ઓલા બાપુની નજીક બેહવા વાળા જે શિષ્યો હોય ને, એ પછી બાપુને એમ કે બાપુ ભારે મજા આવી, બાપુ જામો પડ્યો, બાપુ જામો પડ્યો. પછી બાપુ શું કે ખબર? એ કે જામો પડ્યો પણ કાંઈ ફેર પડ્યો? બારોબાર કોકના અહીંયા જામા જ પાડવા છે. એમ ફેર ન પડે તો બાપુ ભજનનો કોઈ અર્થ જ નથી. હું તો એમ કહું છું, સમજાય ને તો નગર ઉજાગરા બે ન કરું. જો ભજનમાં બેન ઉજાગરો કર્યો તો બાપુ એકય શબ્દ તમને અડે નહીં, તો અમારી તમારી બેયની કઠણાઈ કહેવાય. કાંઈક નક્કી થવું જોઈએ. અમે આટલી બધી વાત કરી ભાઈ આમ કરો આમ કરો. મને ઘણા બધા એમ તમારે વિડીયા બહુ જોઈએ, મજા આવે, વિડીયા બહુ જોઈએ. મેં કહ્યું વિડીયા જોવાની જરૂર નથી, હું બોલ્યો એ કરજો. જોઈએ કઈ ન વળે, બધા દેખાય છે વિડીયામાં. અમુક અમુક તો એ બંદૂકના ભડાકા કરવા એમ બોલે છે. એટલે એ જોયા કઈ નથી વળે. પણ એમાં જે બોલ્યો છું ને, એ કરવાની વાત છે કે આ માર્ગે ચડો, આ માર્ગ આ કરવાની જરૂર છે. બાકી તો ઢોરને ખબર પડે છે કે આ મારી ડેલી, બીજાની ડેલી આપણું ઢોરું નથી જતું. અમે સુરેન્દ્રનગરમાં બેઠા હતા ને, તો અહીંયા વાતમાંથી વાત નીકળી કે રોજ કે 20 ટનની ગાડી હોપારીની ભરીને કે આવે સુરેન્દ્રનગરમાં મહેતા માર્કેટ. ભલે આખા સુરેન્દ્રનગર જિલ્લામાં વિતરણ થતું હોય છે. મેં કીધું કેટલી? કે 20 ટન રોજ એક ગાડી. એટલે 20 ટન એટલે 1000 મણ જેવું થયું ને. 50 મણનો ટન ગણો તો 1000 મણ થાય ને. હું તો એમને હામું નામું જોઈ રહ્યો. મને કે હું હામું નામું જોઉં? તમે 1000 મણ? મેં કીધું આ ભેંસો ખાતી નથી, આ ખાય છે માણા? તમે વિચાર તો કરો. હું એવું નથી કહેતો બંધ કરી દો, એમ ખાતા હોય ખાજો, તમારા પૈસાનો મને કઈ ફેર નથી પડતો. પીતા હોય પીજો, પીવાનું આપણે કઈ બંધ કરવા નથી, પણ આ કરાય નહીં મારા અંદાજ મુજબ. પછી તમારી મોજ. પણ 20 ટન તમને કહું હોપારી, તમે વિચાર તો કરો. ડેલી દી ઉગે ને હાથ મેં. હવે 20 ટનના પૈસા દાદાના સાનિધ્યમાં નાખ્યા હોય તો બાપુ પરજા કેવી થાય? હે આપને ટેકો દેવા છોકરા થાય. મારા રામ ઠેકાણે કઈક વાપરવાની છે. હું તો એમ કહું અંધારી ઓરડીમાં એક ભેંસ ને બાંધી દો. હા અંધારી ઓરડી, લાઈટ નહીં, દીવો નહીં, કાંઈ નહીં, અહીંયા બાંધી દો. એક રજકાની બસ નાખો અને ભેગું એક આંકડાનું પાન નાખો અને બાણું કરી દો બંધ. હવારી રજકો ખાઈ ગઈ છે, આંકડાનું પાન પડ્યું છે. એને ખબર પડે છે શું ખવાય ને શું ન ખવાય. બોલો, માણા નથી પડતી. વિચાર કરજો. આ તમે આ ગુટકા હોય, માવા હોય, જે કંઈ હોય, આપણે વ્યસનની કોઈ વસ્તુની નામ, આ તમે જે બધું રહ્યું ને, આ ભૂંડડા નાખજો. ભૂંડડા જો હું ખીને વ્યૂ ન જાય મને કહેજો. તો આપણે એમ થાય કેટલા બધા ઉજળા કેટલા કહેવાય. આપણે ભૂંડડા ન ખાતા હોય એ આપણે ખાતા હોય એટલે એમ નથી લાગતું કે આપણે બધા સુધરી ગયા એવું નથી લાગતું? અરે ખાવાનું મારા રામ, કાજુ બદામની છોકરા ઓગેઠું કરે. કાજુ બદામની એવો સમય આવ્યો, આપણને પાર્લે નથી જડ્યું. પાર્લે મને તો એમ થાય જીવતા આવડે ને તો સ્વર્ગ વર્ગની બધી વાતો કરતો હોય. મને કાંઈ નથી ખબર. તમે કોઈ ભાડ્યું હોય ભલે ભાઈ, સ્વર્ગ કાંઈ છે નહીં મારા અંદાજ મુજબ. આપણે આ બેઠા છે ને, સ્વર્ગમાં બેઠા છે. તમને જો નક્કી થતું હોય, આ ગાડલા બારોબાર, ચા બારોબાર, રોટલા બારોબાર, માંડવા બારોબાર, આમાં આપણે 8 આના ચા દીધા. એટલે આ સ્વર્ગ નથી? બાકી રોતાજીને આવડે છે તો રોવાના, તે જીવેતા હોય રોવાના. એ સારું બોલી જ ન થકવાના, શેઠો જ નથી.
ના કે મને તો એમ થાય ઘણા કહે ને કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે ને અહીંયા ઇન્દ્રની અપસરાઓ નાચ કરે છે ને અહીંયા ફુવારા છે તો અહીંયા કોઈક જી આવ્યું હોય કોણ મારે પગ ઝાલવા જી આવ્યું કોઈ કઈ છે જ નહીં ભલા માણસ જાથી જી આવ્યા હોય આ બધા કર્મની વાતો કરે ઓલા કર્મ આ ઓલા ભાવના આમ ને ઓલા એટલે કાલની ખબર નથી ને શું ભાવની ખોડ્યું આમ મળ્યો શું તારી લો ને હે તમે હું રામ 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 કરી છે સીતાજી રામને પરણ્યા તો આખી જિંદગીમાં હારો દી નો ગયેલો શું કર્મ છે તમે વિચાર કરો દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું આખી દુનિયાને ખબર છે કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા એ દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે શું એનું કર્મ છે રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડે અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા આખું વિશ્વ જેને બનાવ્યું હોય તમને અને મને જેને બનાવ્યા હોય એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે ને ખબર ન હોય ભીલના બાણથી અખિલ બ્રહ્માંડનો માલિક વિંધાઈ ગયો તો એનું શું કર્મ હશે થઈ થાવીને થાશે એવો ત્રિકાલ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ હમણાં ભાઈએ ભીષ્મની વાત કરી હતી ને કાલ શું બનવાનું છે એને ખબર હતી આ યુદ્ધ કેટલા દી હાલવાનું છે ને એને ખબર હતી આમાં કેટલા મરવાના છે એને ખબર હતી આમાં વિજય કોનો થવાનો છે એને ખબર હતી પણ યુદ્ધને રોકી ન હોય કોઈ એને શેલને બાણની પથારીમાં હોવું પડ્યું એનું શું કર્મ હશે અને નથી માનતા તો તમે કૃષ્ણ પરમાત્મા દુર્યોધન પાસે 3 વાર ગયા દુર્યોધન માન વિચાર કરજો અખિલ બ્રહ્માંડનો માલિક મનાવા જાય ન માને મારા તમારા જેવા હાટું આ કપાતર માને કોઈ એ તો દાદો જો સમજાવે તો પેળ પડે એવું છે બાકી કૃષ્ણ જેવાથી નથી પત્યું આપણેથી શું પતે ભલામણ પણ ઓલો આપણો એક દાખલો છે ને કે આ રા નથી ફરતો રાનો દી ફરે છે તમારો દી મોળો ઉગવાનો હોય ને તેથી તમને ક્યાંય સારું ન દેખાય તમે તમારો ધોકો હમણીને ઉભા રહ્યો બાકી સમય વ્યો જાય ને તેથી બાપુ કોઈ રાકાય નો બાવડું ચાલે લખી હોય તો લખી લેજો સમય હોય ત્યાં સુધી સમય બડા આ કૃષ્ણ પરમાત્મા અર્જુન છે ને હસ્તિનાપુરથી દ્વારકા જતો હતો ને તેથી ગાંડી વાયા જ હતું લૂંટાઈ ગયો શું કામ સમય વ્યો ગયો ના કે ગાંડીની પણસ પકડીને આમ છૂટી મૂકે કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજતા હતા બાપુ એવો બાણાવળી તેથી ગાંડી હતું જ તે ખંભામાં જ હતું કાબા લૂંટી ગયા મને એક મારો મિત્ર છે કહેતો હતો મને કે તમે દરબારું એ કાંઈ કર્યું નહીં એટલે મેં શું કરવાનું મને કે જો અમે આટલું કર્યું મેં શું કર્યું મને કે આટલા પ્લોટ છે ને આટલા મકાન છે મેં બીજું મને કે વિદેશમાં છોકરા ભણે છે મેં બીજું એ કે આટલું બેંક બેલેન્સ છે મેં બીજું આટલા વાહન છે મેં બીજું એ કે આટલું થોડું છે મેં કહું અમે 25 ગામના ધણી હતા તો વ્યૂ તારું સાપરું હાજે ઉડી જાય છે મળ્યું છે મજા કરીને લોહી પીવો તે રહ્યો સમયની બલિહારી છે મારો કહેવાનો મિનિંગ તમારો ને મારો આ દાદાની કૃપા છે ને સમય છે ને ત્યાં સુધી બાકી તમે એવું ધારતા હોય કે આપણે 100 વર્ષ સુધી હાંકવું છે એ દાદાની કૃપા છે તો 500 વર્ષ હાલશે નહીં કૃપા હોય તો બાપુ 2 વર્ષ ન હાલે એ સમયની બલિહારી છે સમયથી કોઈ મોટું નથી પણ કહેવાનો મારો એક સંસારના નિયમ પ્રમાણે આપણે આવ્યા છીએ ને આમાં તમે બધા માયામાં હલવાના છે માયા સુધી ગોઠડી વજરના ગાળા હાંગા હલવાના ને કંઈક સેડ્યા ને કંઈક પાળા પહેલાના જમાનામાં વેપારીઓ શહેરમાં ધંધો કરે ઉધારે આપે પછી રવિવાર જેવો રજાનો દી હોય ને એટલે ગામડામાં ઉઘરાણી કરવા જાય તે એક શેઠ રવિવારનો દી ને ઉઘરાણી કરવા હામા ગામમાં ગયા થાનથી કેમ રાવરાણી આવ્યો હોય અહીં ઉઘરાણી આવેલા અને તેથી રાણી શિકાર રૂપિયાનો જમાનો ચાંદીના રૂપિયા સભામાં ભર્યા ઉઘરાણી કરીને આવતા હતા અને દી આથમવાની તૈયારી વેપારી જાય બાપુ બીવે એ કે દી આથમવાની તૈયારી હું ખાયા ખાવ યોજો થાન ભેગો થઈ જાઉં એમાં રસ્તામાં એક નેરિયા જેવો રસ્તો આવે આમ નેરિયો આમ બે બાજુ ઊંચો અને આમ નેરિયા જેવો રસ્તો એમાં ઉતર્યો સામેથી એક રીંછ આવ્યું રીંછ સામે આવ્યું આ વેપારી આમ જાય રીંછ જોઈને વેપારી બીવે વેપારી જોઈને રીંછ બીવે બે આમાં ઉભા રહ્યા વેપારીને એમ કે રીંછ મારું દીકરું મન મારી નાખશે રીંછ કે આ માણાનો કઈ ભરોસો ન કરે માણા શું કરે એનું કઈ નક્કી બે વિચાર કરે પછી બે ને હિંમત આવી એ કે હું આનકોરથી હરો વ્યો જોઉં વેપારીને એમ કે હું હરો આનકોરથી વ્યો જાઉં બે ધીરા ધીરા ડગલા ફરતા બે પાએ આવ્યા ને હામું બે નજર કરીને તો વેપારીને એમ કે મારું દીકરું મારા આમ જોયું મને મારી નાખશે એને કાન પકડી લીધા કાન પકડ્યા પછી ઓલો મીઠો ઠેકડા મારો એને એમ તો માણા મને મારી નાખશે વાણિયા આને વેપારીને એમ થયું કે મૂકી દો મને મારી નાખે એ મીડા બે ઠેકડા મારવા તો પૈસા મીડા ખરવા જબામાંથી પડવા મીડ્યા એ કે મારે બધી ભારે કરી પૈસા કે પડવા મીડ્યા હવે કાન મૂકી દો તો લોચા પડે એમાં બરોબર હાંગાજી દરબાર ઘોડી લઈને નીકળ્યા થોડુંક શેટું રહ્યું ને ચલો વેપારી કે એ બાપુ આ રેસ ને કે જો ખંખેરું પૈસા ખરે
બાપુ અહીંયા આવીને જોયું અને પૈસા પડેલા તે બાપુ કે અમારા ગામની સીમનું છે ને તું શેનો ખંખેરા એ કે તો બાપુ હાલ્યો તમારે તમને કાન પકડાવી દો કોળિયેથી ઉતરીને બાપુને પકડાઈ દીધા એ કે પણ બાપુ મારા પડેલા છે એ મને વીણી લેવા દેજો એ કે ઉપર ઉપર આ વીણી લે હાલ એ વીણીને બાપુ એ ભાગ્યો એને હગડ પીડ્યા છે કેવો ભાગ્યો હોય છે પછી બાપુ મીડિયા કંઈ કરવા શું ખરે નથી લાગતું કે આપણે માયા સુધી ગાંઠડી બજારના ગાળા હાંગા આમાં હલવાના કંઈક સેડા ને કંઈક પાળા હું તમે કંઈક મતતા હોય એવું નથી લાગતું કહેવાનો મારો એક સત્યના રાહાય તમે હોય ને સત્યની નજીક હોય ને જીવવાની મજા આવે કારણ કે આ જીવન જે પ્રકૃતિના નિયમ પ્રમાણે ઈશ્વરે જે મને તો એમ થાય કે અત્યારે જે સમય આવ્યો છે ને એ તો બાપુ સ્વર્ગ કરતા સોહામણો છે ભલા મને હે કોઈ થીગડાવાળું અત્યારે પહેલાં તો આપણે આપણી માવડીઓ એક આંગળી જાય એટલું ફાંકું હોય ને તો થીગડા ઉપર થીગડા આપણી માવડીઓ મારતી હતી તો અત્યારે પૈસા ને બુદ્ધિ ને ભગવાને ભણતર આપ્યું ને તો બધા ફાટલા પહેરવાનું ચાલુ કર્યું બોલો માથા વ્યાજા એવડા એવડા નાળિયેર વ્યાજા એવડા એવડા ફાટલા પહેરાવે બોલો આપણે કે આ પેન્ટ કેટલા લે કે 5000 એટલે ફાટલાના 5 દેહનું બાપુ પ્રદર્શન ન હોય એક તમને વાત કહી દઉં કારણ કે આપણી માવડીઓની ગાંડી નહોતી એની કોઠા હુજે જેટલી હતી કે દેહ દેખાવો ન જોઈએ હું તો આ બહેનોને ખાસ વિનંતી કરું જે ફેશન છે ને બાપુ ફેશને બાપુ મર્યાદામાં આડો આંક વાળ્યો છે જોકે આમાં કંઈ હું વાતો કરું સુધરી જાય એવું કંઈ છે નહીં ગામડામાં સારું છે પણ બાપુ આ દેહના પ્રદર્શન ન હોય મારા રામ તમે એવું માનો છો આ એક રામાયણનો તમને દાખલો આપું કે સીતાજીને લક્ષ્મણ રેખા ટપી ગયા અને રાવણે કે હરણ કર્યું તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી એક રાવણ માથે એની દ્રષ્ટિ પડે ને તો રાવણની રાખ આ દુનિયામાં ન પડે રાખ ઉડી જાય ઈ શક્તિ હતી પણ કહેવાનો મારો મિનિંગ ઈ છે કે રામાયણ એમ કે છે કે આ દુનિયામાં જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું બાપુ દુનિયામાં હરણ જ થાય રાવણ ગામો ગામ રખડે છે કોઈ કહેતું હોય ને કે નથી વાત ખોટી છે ગામો ગામ અને મર્યાદા બધાય હોય લક્ષ્મણ રેખા બધાને બાપને દીકરાને માને વહુને દીકરીને બધાય હોય લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું બાપુ આ દુનિયામાં હરણ જ થાય લખવું હોય તો લખી લેજો ગમે એવા બુદ્ધિશાળી હોય ગમે એવા પૈસાદાર હોય ગમે એટલું ભણ્યા હોય જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું બાપુ વિનાશ જ હોય એમાં કાંઈ ન હોય રામાયણ છે ને છે કાંઈક જુદી તમે વિચાર કરો કે રામચંદ્ર પરમાત્મા એ કે હોનાનું મૃગ હતું એને મારવા ગયા તો હું એમ કહું છું હોનાનું અણિયું હોય અત્યારે આવ્યું હોય તો આપણે ન માની કે હોનાના ધણિયા નહીં હતા હોય તો આપણને ખબર પડે રામને નહીં પડી હોય પણ રામાયણ એમ કહે છે કે જે મોહની વાંયા આંથળું ક્યાં કરે ને એનું વાંયા ઘરમાં પતન જ થાય બાપુ મોહ વાંયા એમ પાથરું આંથળું ક્યાં ન કરે પાથરું ન હાલતું થઈ જાય કહેવાનો મારો અર્થ રામાયણ છે ને કંઈક જુદી છે રામાયણ તો રામાયણ છે ભલા મને કે મને એમ થાય કે રામાયણ ને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા રામાયણ એમ કે છે દીકરા કેવા હોય ભાઈઓ કેવા હોય માં કેવી હોય પત્ની કેવી હોય કે જોવું હોય રામાયણમાં જોવું રળેલું ન ખાવું હોય મહાભારતમાં જોવું લ્યો બધા ઠેકી ઠેકી નિમાજ પડે નથી દેવું જ કરે તમે જો એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે આપણે નજરે જોઈએ છીએ ભલા ત્યાં આપણને એમ થાય ખાલી રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા તેથી અયોધ્યાની ગાદીનો કોઈ ધણી નહોતો કે અયોધ્યાની ગાદી એટલે મારા રામ શું તમે માનો છો હે અત્યાર સુધી આપણે આ દુનિયામાં ઝઘડો હાલ્યો અયોધ્યાનો દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે પણ ભાઈઓ વિનાનું બેકાર કડવું લાગે કાગડા નોખી નોખી માયુના છોકરા હતા પણ અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી કે મારો બાપ મારો ભાઈ અને મારી ભાભી મારા મા બાપ છે એ વનમાં જતા હોય ને આ વૈભવમાં અમારે ભરત કે મારે નથી જોતી લક્ષ્મણ કે મારે નથી જોતી તમે જોવો તો ખરા નોખી નોખી માયુના અત્યારે આપણે એક માના ત્રણ હોય તો આમ તમે જો ખૂંટિયા કાતરતા હોય એમ કાતરતા હોય એટલે આપણે તમે આ એકના છો કે નોખા નોખાના છો આપણે એમ થાય રામાયણ તો રામાયણ છે રામાયણમાં ઉતરવાની જરૂર છે અને આ મહાભારતમાં તમે જુઓ ને એ કે હોના નાકાને અણી જેટલું નથી દેવું કૃષ્ણ ભગવાને કીધું દુર્યોધનને કે 5 ગામ દે બાકી હસ્તિનાપુરની ગાદી તમે રાખો 5 આપો એ કે હોના નાકાને અણી જેટલું નથી દેવું કે બાજવું પડશે કે બાજવું છે પણ દેવું નથી લ્યો શું કાઢ્યું આપણે બધા બાજી તો છીએ જ આપણે કે એટલા બધા હારા નથી બધા બાજ્યા છે થોડું ઘણું જાજુ વધુ ઓછું કુને બાબુ બાજવામાં ફળ કીને સારું મળ્યું મને કોઈ ઊંચો વાત કરો તો અમે બાજ્યા એમાં ફાયવા એમ ઝઘડો કરવામાં બાબુ માર ખાવ તોય ફાયદો નથી ને મારો તોય ફાયદો નથી એક સમજી લેજો એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે એક ભાઈ જાય ઉપર ને એક જાય જેલમાં જમીન તો અહીંયા જ પડી હોય એટલે મહાપુરુષોએ ચેતવા છે કે ધરતી રાજા રામની કોઈની પૂરી કરી નહીં આશ આની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વિહાઈ ગયા નિરાશ પછી ઓલો જેલમાં ગયો એની ખબર કાઢવા જાવ ને તો એ શું કે ઓલું પસાવી કર્યું એ જાય ભલે જાય પણ મને બારો કઢાવતા વેચ જવા દીધી હોત તો
તારે મોડું થઈ ગયું. કહેવાનો મારો અર્થ આપણે કાંઈ લાવ્યા નથી, આપણે કાંઈ લઈ જવાનું નથી. ઈશ્વર જેમ રાખે એમ રહેવાનું છે. અને ભજન કરવાની બાપુ છે ને, મને તો એમ તો એક સમય મળ્યો છે. સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાને બાપુ બૈરું વેસવું પડ્યું. આપણે હજી જ્યાં બૈરા વેસવાનો વારો આવ્યો. આપણે તો રોદલા રોવાના હેવાયા થઈ ગયા. અને આપણા ગઢાને 2 ટાઈમ રોટલો નહોતો મળતો, તો એમને ન કીધું કે દાણા સોવરાવા. જો તમે વિચાર કરજો. હવે આપણે અત્યારે અમારા ત્યાં 1-2 ઠેકાણે છે ને, હું તો ચારે કામ જોવા જઉં. કરોડપતિના દીકરા મોઢે બાંધી દાણા સોવરાવા આવે કે અમને કોઈક ભાળી જાય છે. તમે જુઓ તો ખરા, તમારે મૂક્યાનો માર્ગ નથી ને તમને શેની પીડા છે? એ કે થોડુંક નડે છે. તું નડસ આખા દુનિયાને, તું નડ્યો છો, કોઈ તને નડતું નથી. તમે 3 દિવસ ત્યાં વારો આવે, બોલો અહીંયા આવ્યો હોય ને કે અમારે જોર આવું છે કે કાલની પમદી આવજો, જાઓ. અહીંયા લેન લાગી છે. મને તો એક જગ્યાએ મેં જ્યાં હતા ને, તો મને તો એમ તો હું આ ના કરતા આ શીખ્યા હોત તો સારું હતું. અત્યારે એમાં મોસમ જામી. અરે જુઓ તો ખરા ભલામણા મહાપુરુષો બોલીને ક્યાંક પાખંડ પૂજાય છે. જો બાપુ એ સમયે હું કોઈને ખોટા નથી કહેતો, માતાજી સાચી છે, દાદો સાચો છે, પણ તમે હું ખોટા રવાડે બીજાને ચડાવી છે ને એ ખોટું છે. નકર આપણે આ એક દાદો હોય ને એની પાસે આપણે કોઈ પણ માણસ અપેક્ષા લઈને આવે તો આપણે એમ કહેવાય એ દાદાનું મંદિર એવું, તમારો વિશ્વાસને શ્રદ્ધા હોય તો તમે માનતા માનો ને, તમારું કામ થઈ જાય કરી જજો. બાકી હું આમ કરી નાખું, હું આમ કરી નાખું, દાદા કરતા નો પાવર સાચો હોય. આપણે એમ તમે આ પોતે દાદા છે શું? કહેવાનો મારો અર્થ ઊંધા રવાડે ચડાવવાનો કોઈ અર્થ નથી. ભૂવા ખોટા છે એવી કોઈ મારી વાત નથી, પણ જે સત્ય છે એ સત્ય છે. મહાપુરુષો એટલે જ કહી ગયું કે આગળનો સમય જ આવવાનો છે કે પાખંડ પૂજાય છે. એટલા માટે સંતોની વાણી છે ને એ વેદના છે, એની પીડા છે. તમે જો આ દાસી જીવનની મેં વાણી કરીને એમાં એક એની પીડાની વાત એને કરી છે. એને દ્રષ્ટાંત આપ્યું છે કે 18 વર્ષની દીકરી હોય અને બાપે લગ્ન ન કર્યા હોય ને ત્યાં સુધી એને એના પીયુની વેદનાની ખબર ન હોય. અને એક વખત એનો બાપ લગ્ન કરે અને એના સાસરિયામાં જાય અને જઈને આવે અને પછી બાપુ એના બાપના ઘરે આવ્યો હોય ને આટો દેવાનો, પછી જ્યારે એનો 5 દિનનો કે 8 દિનનો જે વાયદો હોય એ વાયદો પૂરો થાય અને 1 દી જાય ને અને પછી જે પીયુને મળવાની વેદના હોય ને એવી દાસી જીવન કે મને તને મળવાની વેદના છે. અરે શું બાપુ સંતોએ શબ્દો મૂક્યા છે. સંતો તો બાપુ ભજનમાં તો ગોપીચંદ રાજા, ઘોડ બંગાળનો રાજા અને 92 લાખ માળવાનો ધણી ભરતરી 2 દીક્ષા લઈ હતી ને પછી શમશાનમાં હુતા હતા, 2 પાણાના ઓશિકા કરી 2-4 બેનું નીકળી અહીંથી. એ કે આ ગોપીચંદ ને ભરતરી કે હા તો કે હા તો કે છે ને અમને બધું છૂટી ગયું, હજી પાણાના ઓશિકાની જરૂર તો પડે છે. ભરતરી ગોપીચંદ ને કે આ પાણા છે એ દુનિયા નથી ગમતું, નાખ ને પાણા. હવે 92 લાખ માળવો છોડ્યો, આ દુનિયા પાણા નથી રહેવા દે એવું. ભજન એટલું બધું હેલું નથી રામ. ભજન છે ને, ભજન સમજવા માટે એવો બાપુ સમર્થ સદગુરુની જરૂર પડે. એમનામાં વાત સમજાય નહીં. ગણપતિનો ભોળાનાથનો દીકરો કે ગણપતિનું માછું કે ભોળાનાથે કાપ્યું અને કે હાથીનું લગાડ્યું. ફોટામાં મૂર્તિમાં જોઈએ ને આપણે છે હાથીનું જ છે, 100% સાચી વાત. તો હું ચારેક એમ કહું કે હાથીનું કાપીને લગાડ્યું તો કાપ્યું ત્યાં જ નહીં પડ્યું. હાથીનું કાપીને સોટાડી શકે તો ઓલું કાપ્યું થી ન સોટાડી શકે. આવું કેમ કર્યું છે? એટલે આ તો જો કોઈ એવા સદગુરુ મહારાજ હોય ને બાપુ તો જ આનું બધું નક્કી થાય કે આમાં બીડીયું ઠૂઠા વીણતા થઈ જાય એવું છે. હા ભજન અટપટું છે. એક વાણી કહે છે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા ને પછી જન્મી મારી માં. વાહનો તોડી નાખે કોક હોય આવું? પેલા હું જન્મો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં, આવું હોય? અમે કહે છે હોય. હવે તમને ન સમજાય તો તમારો પ્રશ્ન છે. વાણી તો વાણી છે રામ. વાણીમાં તમે ઉતરો તો તમને ખબર ન પડે, ખબર 8 વાગ્યા એ તમને ખબર ન પડે. વાણી એવી વસ્તુ છે. વાણી અમારા ગુરુ મહારાજ તો એવું કહેતા હતા, આ સંગીત છે ને એ સંગીતના તાલથી પથ્થરોએ અવાજ કરેલા, પથ્થર બોલેલા શું જોવે છે એમ. આ સંગીતની એટલી તાકાત છે. આ સંતવાણીના કોઈ પણ પ્રોગ્રામ હોય ને, પ્રોગ્રામની જો વાહ થતી હોય ને તો અમારી થાય, બાકી વાહ આમનેથી થાય. આ છે ને આ સાજિંદા છે, અમારા હાથ પગ છે, અમારું ઘરેણું છે. સાજિંદો જો બાપુ એવો આવી ગયો હોય ને અમને ગાળ્યું ખવડાવે. આ અમારું ઘરેણું છે. એની દિલની જે કળા છે ને એ કળાથી બાપુ ઉજળા છે. આ પ્રોગ્રામ હારા થતો હોય તો સાજિંદાનો પ્રતાપ છે. કલાકારની તાકાત જ નથી પ્રોગ્રામ જમાવી શકવાની. આ તો આપણો ઘરનો ડાયરો એટલે વાત કરાય, નકર વાત ન કરાય. કલાકારની તાકાત આ ઊંધા નાખવાય, નાખે પછી ભલે ને 5 લાખનો કલાકાર હોય, નો મોઢું ફાટવા દેવું, નો ફાટવા દે બોલો, તોય અમારી માથે ઢગલો કરે છે. આમને હું તો બધાને કહું કે આમની માથે નાખો, તૂટી જાય બાપુ, મરી જાય એટલું વગાડે.
અને આ હેલું એટલું નથી, તમે માથે આંગળી તમે વગાડો તો એક કડી હું કહું, એક વગાડો તો આમાંથી બેન જોક તબલું વગાડો તો. અરે આ તો મારા નાથની કૃપા હોય તારે. અને આ તો બધા જોકે હારા છે ને કે આમને પાવર એટલો હોય. મારે વિજય જોટવા મારું ઇન્ટરવ્યુ લેવા આવ્યા હતા, વિડીયો જોયા જ ને એ કે આ દરબાર કે ચોખ્ખે ચોખ્ખું જ કહે છે આનું ઇન્ટરવ્યુ લેવાય. આવ્યા અહીંયા તો મને કે તમે પહેલા ગાતા બોલતા હતા કે ગાતા જ તમે? ગાતો જ તો. તમને કે બોલવાનું કેવી રીતે ચાલુ કર્યું? મેં કહું સાજિંદાના કંટાળે, મારે જોતું હોય કઈ વગાડે કઈ મેળ થયો ને મને હજી ખબર નથી પડતી. હો તમને જે લાગતું હોય આ મેળ આ એમ કે થઈ ગયો એટલે એમ કીધું હાલો હાલતા થાય. બાકી કમેળ હોય ને જે પછી તોડાવે પછી આમ મોડી ખબર પડે કે મેં મેળ છે નહીં પણ આવડા મારા દીકરા ઊંધા રવાડે ચડાવ્યા એટલે પછી થોડું બોલતા શીખો ને કે આવડા ભલે બેઠા હારા હોય તો આપણે એમ બે ભજન ગાઈ ને કે મેં એમને તમે મારા વિડીયો જોવો તેમાં વિજય જોટવાનો છે એમાં હું બોલ્યો છું, તમારે જોવું હોય જોયું. મેં કહું સાજીને દાય જ મને બોલતા શીખડાયું અને સારું થયું ગાતો હતો કોઈ ઓળખતું ન હોય. આ નો નડ્યા હોત ને તો હું બોલતા શીખત ને એના બોલતા શીખો એમાં આપણું કામ થઈ ગયું. હા અત્યારે તમે દુનિયાને છેડે આપણા વિડીયો મારે બાબુ મને પૈસા એટલા આપે આ મારે એવું બોલાય નહીં. કોકને એમ થાય કે અહીં લેવા લાગે તેમાં બોલતો લાગે. આ બોલવાનું નથી વાત. આ તો મારું ઘર છે ને આ મેં કીધું ને એમ આ પહેલો વિડીયો બાપુ વાસુકી દાદાનો પહેલો મારો બહાર પડ્યો છે અને ચકાચક વિડીયો હતો અને ચકાચક હાલ્યો. હવે વાયેલા ગમે એવા વિડીયા થાય તો કાંઈ વાંધો નહીં. દાદાએ બાપુ ઠેઠ દુનિયાના શેડા સુધી વિદેશ સુધી બાપુ શેડા લાંબા કરી દીધા એના પ્રતાપથી. આ મને રૂપિયો ન મળે એની કોઈ ચિંતા નથી, બાકી મને અત્યારે રૂપિયાના ઢગલા કરાવે. અને આ પંચાળની બાપુ મજા જ છે. પંચાળ છે ને પંચાળમાં મેં રોટલા બહુ ખાતા છે કારણ કે હું 81ની સાલમાં કાશિયા ગાળાથી મેટલ હારીના બ્રોડગેજનું કામ હાલતું હતું ને તે દી આ રોટલા ખાતો. પછી અહીંયા 10 થી 12 વર્ષ મેં થાનમાં ખટારો આંક્યો. એ સિવાયનું 29 વર્ષથી હું ચોરવીરા રામ ટેકરી તમારું અહીંયા 29 વર્ષથી હું આવું છું. એટલે પંચાળનો તો હું બાપુ મારા બે હાથે સલામ કરું છું. પંચાળનો એ તો અત્યારે બાપુ આટલી બધી નગર પંચાળની જે પરિસ્થિતિ હતી ને મને ખબર છે. સારું જોડું નહોતું કોઈના પગમાં. તરણેતરના મેળામાં આવ્યો હોય ને લુગડા ઉજળા હોય પણ પગમાં જોડું ન હોય. ભંઠિયા વાગે તો આમ પાદરા ગઈ નાખે. ભંઠિયું મારી પાસે ઘરે એવું જ ન હોય, સાંભળા જેવા હોય એવી પરિસ્થિતિ. પણ બાપુ એમના જે કાળજા એના ઘરમાં સાસને રોટલો ભલે હોય પણ બાપુ બાવડું ચાલીને ઢળીને ઘરમાં લઈ જાય બાપુ. એ સમાજ અને એ બાપુ પંચાળની મજા, પંચાળનો પ્રેમ. એટલે એની મારો એક મિત્ર છે જોકે હમણાં ઓફ થઈ ગયા વડોદરા, હજી એક ડોહા છે ગોરધન ભગત અને બાપભાઈ કરીને એક હતો ને ભાઈ કોળી. એ મારા ઘરે ભજનનો પ્રોગ્રામ ને મેં ગોરધનભાઈને કીધું કે મારા ઘરે ભજનનો પ્રોગ્રામ છે તમે આવજો. એ આવ્યા. આ એક નાની વાત કરીને પછી આપણે પ્રફુલભાઈને સાંભળો. એ મારા ઘરે આવ્યા અને બાપભાઈ મોટી ઉંમરના હતા, કોળી હતા પોતે અને પોતે ખૂબ રાજી થયા. એ કે ગોરધન ભગતને ગોરધનભાઈને કે બાપુ તમારે અહીંયા આવે ને તો કે એકવાર મારી વાડીએ લાવજો ને. એ કે મારે કે પગલાં પડાવવા હિમ. જોકે અત્યારે અમને ઘણા કે અમારે ઘરે હાલો પગલાં પડાવવા, અમારે ઘરે પગલાં પડાવવા. અમે કહ્યું પણ પગલાં અમારા શું પાડીને કામ છે? એ કે ના હાલો. હવે અહીંયા પગલાં પડાવવા લઈ જાય છે. ઘરે જાય તો એમ કે બહાર ઉભા રહો, પોતા કર્યા પગલાં પડશે. આપણે એમ કરું ઘરે આમ હાલે છે, બહાર આમ હાલે છે, આ હાસું હોય છે કે આ હાસું હોય છે. એટલે ચારે ગોટે સડી જાય. એ બાપાએ ગોરધન ભગતને અવારનવાર મને કહે, ગોરધન ભગત કે ઓલા બાપભાઈ તમને બહુ યાદ કરે, બાપભાઈ તમને બહુ યાદ કરે. મેં કીધું એક દી જઈશું. અને એ ભાઈડાએ એવો વિચાર કરેલો કે દરબારને મને ગોરધન ભગતે ફોન કર્યો કે બાપુ આવ્યા છે તો કે આ લઈને આવો. એક ખાલી મારા ઘરે ઊભા એક પાણીનો ગ્લાસ પીને વિયા જાય ને એટલી જ મારે જરૂર છે, વધારે જરૂર નથી. પણ ભાઈડે એને એવી ગાંઠ વાળેલી ને કે મારા ઘરે આવે ને એને પાણી પાવું છે, ચા પાવો છે, રોટલા ખવડાવવા છે ને ગાંહડી બંધાવીશ. બાપુ આટલી ગાંઠ વાળેલી હો. એ બાપભાઈ એનો ભગવાન સાંભળે છે. એક આ કોળી સમાજનો હું તમને દાખલો આપું કે એના કાળજા કહેવાય એમ, એના હૈયા કહેવાય એમ. એ ગોરધન ભગતે ફોન કર્યો, અમે મોટરસાયકલ લઈને ગયા એની વાડીએ, ખાટલા બાટલા ઢાળીને રાખેલા અને અમે અહીંયા બેઠા. એટલે પાણી આપ્યું. એમના દીકરાએ કીધું બેટા ચા બનાવી નાખ. એ ચા આવીને પછી એને એવું ઘરે તો કહી દીધું હતું કે રોટલા બનાવી નાખજો, પણ એને એવું કે દરબાર ક્યાંક નહીં રોકાય તો. એટલે મને એને આઈડિયા કેવો કર્યો એ કે મારી વાડીમાં કે બાપુ હાલો ને જીરામાં જરાક આમ આટો મારો ને કે આમાં દવા કઈ છાંટી. કોઈ મારી જરૂર નહોતી વાડીમાં આટો મારવાની, પણ એ કે આમના માટો માર્યું અડધી કલાક કાઢ નાખું ને રોટલા થઈ જાય. બાપુ શું એનું કાળજું. મને તો એમ થાય બાપુ આજે હું સલામ કરું છું, વાહ વાહ જુવાન તારી શું મારે વાત કરી, અમે આ નથી કરી શકતા.
એ વાડીમાં અમે આંટો મારતા એનો દીકરો અહીંયા ઘર પાસે ઉભેલો ને એને આમ હાથ ઊંચો કર્યો એનો બાપો જોઈ ગયો એ કે રોટલા થઈ ગયા લાગે એ કે હાલો બાપુ હવે તમારે નીકળો અહીંયા આવ્યો ને તો એમનો દીકરો ત્યાં લોટો લઈને ઉભેલો હાલો બાપુ જમવા બે જાવ એટલે પણ મેં કહ્યું જમવાનું ક્યાં અરે પણ બાપુ બની ગયું ચોખા ઘીનો શેરો કરીને અમને ખવડાવ્યો મારા નામ એ ખવડાવ્યો હોય તો ઠીક છે પછી ખાઈને તરત ભગાય નહીં અમે બેઠા પછી જો એનો આઈડિયા કેવો એમ એક બાપુ મહેમાન ગતિ મહેમાન ને માનવી બાપુ ખવડાવીને ખાય ભેદો કવિ મેકરણ ભળે મારો ઠાકર રાજી થાય એમ નામ નથી દુનિયામાં નામ નીકળતા એને મને કીધું એને તલ થયેલા વાડીમાં તલ થયેલા હોડો ટેમણ એટલે એને જો મને એમ કહે કે બાપુ આમાંથી મારે તમને 2 મણ તલ દેવા છે તો હું એમ ખોટું બોલું કે ના ના મારે તલ થયા છે મારે તલ નથી લઈ જવા પણ એને આઈડિયા કેવો કર્યો ખબર છે એ મને કે બાપુ તલ બલ કેટલા કર્યા મેં કીધું એટલે આપણે પછી સાચું જ બોલી મેં તલ તો નથી વાયા તો કે અહીંથી લેતા જાઓ મેં કહ્યું ના હો ભાઈ અરે કે બાપુ તલ થયા ન હોય તો લઈ જ જવા પડે બાપુ એને દોઢ મને કે ન લઈ જાવ મારા છોકરાને હમ બાપુ શું આની આપણે વાત કરી રહ્યા એક આપણા આંગણે એક માંગણ આવ્યો અને બટકું રોટલો ન દઈએ કે તો આપણે મહેમાનમાં અરે મારા મોટા બાપુ તો કહેતા કે તમારા ઘરે જેથી મહેમાન ઓછો થાય ને તેથી સમજી લેજો કે તમારો દી મોળો ઉગવાનો હોય તો જ મહેમાન ઓછો મહેમાનથી કોઈ દી રાંકા વેડા ન કરતા અને અમે ભાઈઓ જુદા થયા ને 25 વર્ષ થયા છે લગભગ પછી આજની તારીખમાં મેં કોઈ દી દાણો કે કોઈ ઢોરાનું ખડ કોઈ દી મેં પાછેરે વેસાતું નથી લેવું પડ્યું કોઈ દી મારા નાતે ખૂટવા નથી દીધું તમે વાવો ને એનું ઉગે આ વાવ્યું હોય ને ત્યાં ઉગે પણ વાવવું જોવે નકરા ખેતરના શેઠે જઈને ભાગમાં છે તે છે ભાગમાં ગાંડા બાવળિયા થાય એમ ભાગ નકરા ન હોય એની માટે પુરુષાર્થ હોવો જોઈએ કંઈક સમર્પણ હોવું જોઈએ કહેવાનો મારો મિનિંગ છે ને જીવન મળ્યું છે આનંદ કરી લ્યો મોજ કરી લ્યો હવે આપણે પ્રફુલભાઈને સાંભળો મને બધા શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો જય માતાજી જય સિયારામ